નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું અનિમિયા વિશે. આપણે વાત કરીશું અનિમિયાના સિમ્ટમ્સ એટલે કે લક્ષણો, એના કારણો અને એના ઉપાય વિશે. હું ડૉક્ટર કાર્તિક પુરોહિત, ક્લિનિકલ હેમેટોલોજિસ્ટ એટલે કે લોહીના રોગોનો નિષ્ણાંત છું. મિત્રો, અનિમિયા વિશે વાત કરું એ પહેલાં એક નાની વાત કરું તમને. બહુ વર્ષો પહેલાંની વાત છે, 1995-96ની વાત છે. તે ટાઈમે હું સ્કૂલમાં હતો અને એ વખતે અમારી સ્કૂલમાં ઘણા બધા ડૉક્ટર્સ અમને ચેકઅપ કરવા માટે આવ્યા હતા. એટલે એ લોકોએ આંખ જોઈ, મોઢું જોયું અને મારો નંબર આવ્યો ત્યારે મને કહી દીધું કે ભાઈ તમને પાંડુ રોગ છે. હવે એ જમાનામાં હું નહોતો સમજ્યો કે પાંડુ રોગ શું છે, બટ માઇથોલોજી પ્રમાણે રાજા પાંડુ એટલે પાંડવોના રાજાને અનિમિયા હતો, એટલે કે એમનું લોહી ઓછું હતું એવું એમને એક શ્રાપ મળ્યો હતો. તો દોસ્તો, માઇથોલોજીની વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ સાયન્સની. જે WHOની જે ડેફિનેશન છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એ એવું કહે છે કે પુરુષોમાં હિમોગ્લોબિન 14 કરતાં ઓછું રાઉન્ડ ફિગરમાં અને સ્ત્રીઓમાં 12 કરતાં ઓછું એને અનિમિયા કહેવાય. સો અનિમિયાના લક્ષણો શું હોઈ શકે? અનિમિયા ઘણીવાર કોઈ પણ લક્ષણો વિહીન હોય છે. મતલબ પેશન્ટને કંઈક ફીલ જ નથી થતું અને કોઈક કારણોસર રિપોર્ટ કરાવ્યો તો એમાં લોહી ઓછું આવે છે. બાકી ઘણા ખરા કેસોમાં અનિમિયાના લીધે ખૂબ વધારે પડતો થાક લાગવો એવું બની શકે છે. જ્યારે અનિમિયાના કારણો ગંભીર હોય ત્યારે અનિમિયાના લીધે ઘણીવાર વજન ઉતરી જવું કે વધારે પડતો થાક લાગવો એવા લક્ષણો પણ આવી શકે છે. મિત્રો, અનિમિયાના ઘણા બધા કારણો છે અને હું તમને પેનિક નથી કરાવવા માંગતો, પણ સિમ્પલી ન્યુટ્રિશનલ અનિમિયા, આયરન કે વિટામિન B12 ઓછું આવવું, એ ઉપરાંત એના કારણો બ્લડ કેન્સર સુધીના હોઈ શકે છે. અને આનો ઉપાય શું છે? જો 99% કેસીસમાં તો આ આયરન અને B12ની ઉણપથી જ થતું હોય છે, તો તમારા ફિઝિશિયન્સ એને ચેક કરીને તમને આયરન અને B12ના સપ્લિમેન્ટ આપશે, ઘણીવાર ઇન્જેક્શન ફોર્મમાં આપશે, તો એનાથી લોહીની ઉણપ દૂર થઈ શકે છે. પણ ધારો કે તમને આયરનની ઉણપ નથી, B12ની ઉણપ નથી અને બીજા એવા લક્ષણો છે જેને અમે રેડ ફ્લેગ સાઇન કહીએ છીએ, કે બહુ વજન ઉતરી જવું કે વધારે પડતો થાક લાગવો, શરીર પર ગાંઠ આવી, તો તમારે જરૂરથી તમારા નજીકના ફિઝિશિયનનો સંપર્ક કરવો અથવા તો હેમેટોલોજિસ્ટનો સંપર્ક કરવો.